અગસ્તથી લઈને 21 અગસ્ત માનની ડીજીપી શ્રી તરફથી જો પ્રોવિશનલ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેર પોલીસના સમગ્ર પોલીસ સ્ટેશનના ટીમો, ક્રાઇમ બ્રાન્ચ વર્ગની ટીમો દ્વારા કુલ 436 જેટલા કેસો કરવામાં આવ્યા. આમાં ઇંગ્લિશ દારૂના લગભગ 80 લાખ રૂપિયાના મુદ્દામાલના કેસો થયા જોઈએ અને આ દેશી દારૂના ટોટલ લગભગ 9 લાખ રૂપિયાના કેસીસ થયા. ટોટલ 88 લાખ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા. કુલ 476 જેટલા આરોપીઓ પકડવામાં આવેલા અને સાથોસાથ 7 જેટલા આરોપીઓ હતા 3 દિવસમાં પ્રોવિઝન આરોપીઓનો પાસા હેઠળ જો અલગ અલગ જેલોને કરવામાં આવ્યા. અને આ જ ડ્રાઈવ જો ફક્ત 3 દિવસ નહીં, એ કન્ટિન્યુઅસ ચાલુ છે. એમાં ઘણા બધા લોકો એવા હતા, પોઝેશનવાળા હતા, ઘણા બધા પીધેલા હતા અને ઘણા બધા પીને ગાડી ચલાવતા હતા. આ તમામ લોકોના આમાં સમાવેશ થાય છે અને અમદાવાદ શહેર પોલીસ આવનાર દિવસોમાં આ પ્રકારના કડક ઝુંબેશ ચાલુ રાખશે. અને કાયદા અને વ્યવસ્થા સારી રીતે જળવાય, લોકોને બી એક ભરોસા બેઠે, એના ધ્યાનમાં રાખીને જેટલા બી એન્ટી સોશિયલ એલિમેન્ટ હોય, અલગ અલગ કોઈ મારામારી, શરીર સંબંધી ગુના કરતા હોય, એના વિરુદ્ધ લગભગ છેલ્લા 10 દિવસમાં 41 જેટલા લોકોના પાસા કરવામાં આવેલા છે, જેમાં શરીર સંબંધીવાળા 9 લોકોમાં સમાવેશ થાય છે. અને પછી જો કોઈ ચેન સ્નેચિંગ કરવાના, કોઈ રિક્ષામાં બેસીને પર્સ ખીંચી જવાના જોઈએ યા ચોરી કરવાના જોઈએ, એના લગભગ 14 જેટલા આરોપીઓના પાસા કરવામાં આવેલા છે. અને સાથોસાથ જો બુટલેગર છે તો છેલ્લા 10 દિવસમાં 18 જેટલા બુટલેગરો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને એના રાજ્યના અલગ અલગ ભુજ જેલ, સુરત જેલ અને રાજકોટ વગેરે જેલોમાં મોકલવામાં આવેલા છે. અને અત્યારે સમગ્ર જો પોલીસ સ્ટેશન તરફથી એક અમે લિસ્ટ પણ બનાવીએ છીએ કે જે લોકો અમારા પાસા એક્ટની જોગવાઈમાં આવે છે અને 2 ગુના કરેલા હોય યા અથવા ઘણા બધા ગુનાઓ, 1 ગુના જો પાસા એક્ટમાં આવે છે, એના બી યાદી બને છે અને આવનાર સમયમાં ઓર આ લોકોના વિરુદ્ધમાં પાસાનો જો કડક કાર્યવાહી અમે લોકો કરતા રહીએ. કોઈ પોકેટ છે, લિસ્ટેડ બુટલેગર છે, એના પર બરાબર જો કાર્યવાહી કરવામાં આવી રહી છે જોઈએ અને જેના લીધે કોઈ અપની કોઈ આ પ્રકારના બનાવ નહીં બને અને આવનાર દિવસોમાં બી આ પ્રકારના કાર્યવાહી ચાલુ રાખવામાં.